નમસ્કાર અને ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જે ગેસ્ટ જોડાઈ રહ્યા છે LIC મ્યુચ્યુઅલ એસેટ મેનેજમેન્ટના જયપ્રકાશ તોષનીવાલ. અને સર, પહેલાં તો જણાવો કે માર્કેટનો તમને ટ્રેન્ડ આગળ જતાં કેવો લાગી રહ્યો છે? ખૂબ ખૂબ આભાર તમારો મને આ પ્રોગ્રામમાં બોલાવવા માટે. માર્કેટની ટ્રેન્ડની આપણે વાત કરીએ તો લાસ્ટ 3-4 યર્સમાં આપણે જોઈએ છે કે માર્કેટમાં જે અર્નિંગ ગ્રોથ છે તે ઓલમોસ્ટ 14-15% રહી છે અને એનો રિફ્લેક્ટ આપણને માર્કેટ પ્રાઇસમાં દેખાયો છે. અહીંયાથી જો આપણે જોઈએ આ વર્ષમાં પણ માર્કેટમાં ઇન્ડેક્સ લેવલની અર્નિંગ્સ રિઝનેબલ છે. આગળ પણ 2-3 યર્સમાં રિઝનેબલ લાગે છે. સો બેસિકલી જ્યાં સુધી અમને અર્નિંગ ગ્રોથ સારી લાગે છે ત્યાં સુધી આપણને કહી શકીએ કે માર્કેટમાં વેલ્યુએશન કમ્ફર્ટ છે. હિસ્ટોરિકલી પ્લસ માઇનસીસ એવરેજ પ્લસ માઇનસ ઉપર નીચે થયું રહ્યું લેકિન પણ ઓવરઓલ બેસિસ વેલ્યુએશન કમ્ફર્ટફુલ લાગે છે અહીંયાથી. નવી ખરીદી કરી રહ્યા છો? ઇફ યસ, કયા એરિયાઝમાં તમને નવી ખરીદીની ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે? જો લાસ્ટ 2 યર્સમાં જો આપણે પરફોર્મન્સ જોઈએ તો કેપ ગુડ સેગમેન્ટ્સમાં બહુ તેજી દેખાય છે. તમને આમાં ઘણા બધા ઓર્ડર્સ આવ્યા છે. કન્ટિન્યુએશન આપણે આ ટાઈમમાં પણ જોઈએ તો કેપ ગુડ્સ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઘણા બધા ઓર્ડર્સ થઈ રહ્યા છે. કન્ઝમ્પશનમાં પણ રિઝનેબલ પિકઅપ આવ્યો છે. મોન્સૂનના લીધે પણ સારો પિકઅપ આવે એવી રૂરલમાં એવી એક્સપેક્ટેશન છે. એનબીએફસી સેગમેન્ટમાં જ્યાં તમને એવું લાગે કે રેટ્સ જો ઘટી ગયા તો એ લોકોનું બોરોઈંગ કોસ્ટ ઓછું થાય, એના પણ પ્રોફિટ અર્નિંગ ગ્રોથ એનું સારું લાગે છે. તો આ બધા સેક્ટર્સમાં અમને આમાં સારું લાગી રહ્યું છે. સાથે ઓફકોર્સ આપણા જો ડોમેસ્ટિક માર્કેટ છે સ્ટ્રોંગર ફૂડ ફંડ પર ચાલી રહ્યા છે, પણ ગ્લોબલ ક્યુઝ પણ આપણે જોયું છે કે અવારનવાર અફેક્ટ કરતા હોય છે. જે રીતના ગ્લોબલ સિચ્યુએશન છે, માર્કેટની જીઓ પોલિટિકલ સિચ્યુએશન તમે કહી દો, યુએસના ઇલેક્શન્સ છે, રેટ કટની ત્યાં આપણે આશા રાખી રહ્યા છે. કયા ફેક્ટર્સ તમને લાગે છે કે વધારે એફેક્ટ કરી શકે છે આપણા માર્કેટ્સને, મે બી પોઝિટિવલી ઓર નેગેટિવલી? માર્કેટમાં જે આપણે અત્યારે વાત કરીએ છીએ, રિસ્ક જે તમે ઇન્ટરેસ્ટ રેટની વાત કરો છો, ગ્લોબલ ઇકોનોમિક્સ યુએસ ઇકોનોમિક સ્લોડાઉનની વાત કરો છો, કે રશિયા યુક્રેનની જે આપણે વાત થાય છે, એ બધા રિસ્ક છે એ ઓલરેડી આઈ થિંક લાસ્ટ 2 યર્સથી આપણે જોઈ રહ્યા છીએ તો એ બધા પ્રાઇસ ઇન થઈ ગયા છે. માર્કેટમાં ઇમ્પેક્ટ આવી શકે પ્રોબેબલી એક્સટર્નલ શોક્સ, અને શોક્સ કહી છે કે હવે વોર બધું એક્સટેન્ડ થાય કે જો મિડલ ઇસ્ટ વોરમાં ઘણું બધું એક્સપાન્શન થાય અને અને ઇટ ટર્ન્સ આઉટ ટુ બી લાર્જર વોર, દેન આ બધું પ્રોબ્લેમ થઈ શકે છે અને ઇટ કેન ટર્ન આઉટ ટુ બી વેરી બિગ શોક એઝ સચ. એટ ધીસ પોઈન્ટ આપણને જે પણ રિસ્ક તમે જે વાત કરી, યુએસ ઇન્ટરેસ્ટ રેટ, યુએસ રિસેશન, એ મોસ્ટ ઓફ ધીસ થિંગ આઈ થિંક પ્રાઇસમાં છે, ઇન્ટરેસ્ટ રેટ્સમાં છે, એનું બધું ઇમ્પેક્ટ મોસ્ટલી આ બધું પ્રાઇસમાં આવી ગયું છે. વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે ડોમેસ્ટિક માર્કેટને કઈ રીતના જોશો? કઈ રીતના તમને લાગી રહ્યું છે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ? વી આર ઓકે, વી આર હાઈ વેલ્યુડ, ઓર કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેલ્યુએશન જો આપણે આ વખતે જોઈએ તો હિસ્ટોરિકલી આપણે એક જોઈ ગયા છે કે હિસ્ટોરિકલી પીઈ બેન્ડ શું છે અને અત્યારે પીઈ બેન્ડ શું છે. એમાં તમે જોશો તો હિસ્ટોરિકલી ઓબ્વિયસલી પીઈ બેન્ડ, કરંટ 1 યર ફોરવર્ડ પીઈ બેન્ડ હિસ્ટોરિકલ એવરેજથી હાઈ છે. પણ એના સાથે તમે એ પણ આપણને જોવું પડશે કે past 10 yearsમાં અર્નિંગ ગ્રોથ રેટ લેસ દેન 9-8%, ઇઝ વેરી સ્મોલ સિંગલ ડિજિટ નંબર હતો. આ વખતે આપણને રીઝનેબલ મિડ ટીન ડબલ ડિજિટ અર્નિંગ ગ્રોથની વાત કરી રહ્યા છે. ઇન્ટરેસ્ટ રેટ લાસ્ટ 10 યર્સમાં ઓલમોસ્ટ 200 બેસિસ પોઈન્ટ કમ ઓછા થયા છે ઇન્ડિયામાં. તો આ બધું જે પોઝિટિવ છે એના કરતાં અમને લાગે છે કે વેલ્યુએશન ઇન્ડિયન માર્કેટમાં હિસ્ટોરિકલ એવરેજથી થોડુંક ઉપર રહી શકે છે. એના કરતાં આપણને જો અત્યારે માર્કેટની વાત કરીએ, 5 ટ્રિલિયન ઇકોનોમી પ્લસ 5 ટ્રિલિયન માર્કેટ કેપ થઈ ગયું છે. એવા ઘણા બધા ન્યૂ સેક્ટર્સ આવ્યા છે જે જ્યારે પણ ઇકોનોમી એક્સપાન્ડ કરે ત્યારે ઘણા બધા સેક્ટર્સ આવે જે અત્યારે એનું સાઇઝ બહુ ઓછું હોઈ શકે છે, પણ ગ્લોબલી ગોઈંગ ઓવર ટાઈમ એનું સાઇઝ બહુ મોટું વધી શકે છે અને એનો જે વેલ્થ ક્રિએશન ઇફેક્ટ છે એ પણ માર્કેટમાં પણ ઇન્વેસ્ટર્સને મળી શકે છે. વાઇલ ઇન્ડેક્સ લેવલ વેલ્યુએશન એક્સપેન્સિવ લાગે, દેર આર સર્ટેન પોકેટ્સ જે છે જ્યાં આપણને હજી પણ અર્નિંગ ગ્રોથ રેટ 20%નું કેગર પોસિબલ ડિલિવર કરી શકે છે. અને એ સ્ટોક્સના અગર જો 20% વેલ્યુએશન 20% અર્નિંગ ગ્રોથ આવે તો સર્ટેન સ્ટોક્સમાં વેલ્યુએશન અમને પણ કમ્ફર્ટ લાગી રહ્યું છે માર્કેટ સેગમેન્ટમાં. સો કન્સિડરિંગ ધીસ અને કન્સિડરિંગ જે અત્યારના માર્કેટમાં આપણે ફર્સ્ટ ક્વાર્ટરના જે નંબર્સ આવ્યા, જે રિઝલ્ટ સિઝન અત્યારના પૂરી થઈ છે ને જે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ આગળ જતાં ને આગળ
ગ્રોથ જે સ્ટોરી જોઈ રહ્યા છે, કોઈ તમે કઈ રીતના તમે સેક્ટર રોટેશન જોઈ રહ્યા છો, એના હિસાબે કોઈ તમે ચેન્જીસ કરી રહ્યા છો તમારા પોર્ટફોલિયોમાં? યસ મેમ, લાસ્ટ આ Q1 માં જે આપણે નંબર્સ જોયા છે એમાં પણ એક મેજર ડિસ્ટ્રક્શન એ હતું કે હીટ વેવ પણ બહુ વધારે હતી અને ઇલેક્શન રિલેટેડ ઓપરેશનલ ડિસ્ટર્બન્સ પણ હતા. ગોઈંગ અહેડ અમને લાગે છે કે જ્યાં સુધી મોન્સૂન કમ્પ્લીટ થાય, ગવર્મેન્ટનો ઓર્ડરનું એક્ઝિક્યુશન થાય, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટીઝ ઓર ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝમાં અમને સારું લાગી રહ્યું છે. કન્ઝમ્પશન રિલેટેડ અગેન મોન્સૂન સારું થાય, એગ્રીકલ્ચર સોઈંગ અમે પણ સારી જોઈ રહ્યા છે. તો એ બધું હવે જો આમાં પોઝિટિવ બેનિફિટ અમે લાગે છે કે રૂરલ બેઝડ કન્ઝમ્પશન ઇકોનોમીઝમાં મળી શકે છે. સેકન્ડલી, આ વખતે જો મેજર એક ઇવેન્ટ એ પ્લે આઉટ થાય કે Q1 માં નોર્મલી બહુ ઇન્ડિયામાં બહુ વેડિંગ ડેટ્સ હોય છે, ઓલમોસ્ટ 30 વેડિંગ ડેટ્સ. આ વખતે ઓનલી 2 વેડિંગ ડેટ્સ હતા. મોસ્ટ ઓફ ધીઝ વેડિંગ્સ પોસ્ટપોન થઈ ગયા છે Q3 અને Q4 માં. તો એના રિલેટેડ એના આસપાસ જે પણ કન્ઝમ્પશન હશે એ પણ થોડું ડિલે થઈ ગયું છે. તો નેક્સ્ટ 9 મંથ્સમાં જો આપણે જોઈશું તો 40 ડેઝનું ફેસ્ટિવ સીઝન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયા. એના પછી વેડિંગ ડેટ્સ 43 વેડિંગ ડેટ્સ વિચ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા. તો અમને લાગે છે કન્ઝમ્પશન રિલેટેડ બોથ નોર્મલ કન્ઝમ્પશન એઝ વેલ એઝ પ્રીમિયમ કન્ઝમ્પશન ઓર લક્ઝરી કન્ઝમ્પશન આ સેગમેન્ટ અમને બહુ વધારે લાગ્યું છે. એપાર્ટ ફ્રોમ ધેટ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન ઓર ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ્સ સેગમેન્ટ ઓલ્સો પણ અમને સારું લાગી રહ્યું છે. તો હેવિંગ સેડ ધેટ, તમે જો તમારો પોર્ટફોલિયો રીએરેન્જ કરવો હોય કે રીએલોકેટ કરવો હોય તો તમે એ ₹100 કઈ રીતના ડિવાઈડ કરશો? એ એલોકેશન એ ડિફરન્ટ મોમેન્ટ, ડિફરન્ટ સ્ટ્રેટેજીસ ઉપર હોય છે. અમારા પાસે ઘણા બધા 18 ફંડ છે જેના ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ છે, ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે. તો એ ડિફિકલ્ટ છે એમાં કંઈ ₹100 એટલે કેવું તે એલોકેટ કરવું જોઈએ. પણ ગોઈંગ અહેડ એક એઝ એન ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ તો અગર જો કહેવા માંગુ તો લાસ્ટ 15 યર્સમાં ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં 15% CAGR નું રિટર્ન આવ્યું છે. તમે કહી શકો કે કોઈએ બેંકમાં એક્સપોઝર વધારે લીધું, કોઈએ ઇન્ડસ્ટ્રીયલમાં વધારે લીધું, કોઈએ સિમેન્ટ્સમાં વધારે લીધું, કોઈએ કોમોડિટીઝમાં વધારે લીધું. સર્ટેન થોડું ડિફરન્શિએશન થઈ શકે છે. આ સમયે આ તારીખે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમને લાગે છે કે જ્યાં સેક્ટર્સમાં અર્નિંગ ગ્રોથ રેટ ઓલમોસ્ટ 10% પ્લસ છે, એ સેક્ટર્સમાં પૈસા બની શકે છે, વેલ્થ ક્રિએટ થઈ શકે છે. અને એમ સર્ટેન સેક્ટર્સ આર ધીઝ કુડ બી in our assumptions could be commodities, could be industrial commodities, could be consumption, could be NBFCs at this point of time. તમે એનબીએફસી મેન્શન કર્યું, બેન્કિંગ એઝ અ સેક્ટર, એઝ અ હોલ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કયા વર્ટિકલ્સ તમને અહીંયા પસંદ પડી રહ્યા છે? બેન્કિંગ લેન્ડિંગ સાઇડમાં જો આપણે જોઈએ તો વાઇલ માર્કેટમાં ઘણા બધા કન્સર્ન્સ છે લેન્ડિંગ માટે, એક તમે જો ડેટા પોઈન્ટ જોશો, સ્ટીલ અર્નિંગ ક્રેડિટ ગ્રોથ એટ સ્ટીલ 13% ક્રેડિટ ગ્રોથ છે. લાસ્ટ 2 યર્સમાં જો વોટ એવર ક્રેડિટ ગ્રોથ થયા છે, આપણે કંઈ રીઝનેબલ ઇન્ક્રીઝ ઇન એસેટ ક્વોલિટી નથી જોયા. જે પણ એસેટ ક્વોલિટી અમે જોઈ રહ્યા છીએ તે નોર્મલ બિઝનેસ પેરાલિસિસમાં આપણે જોઈ રહ્યા છીએ. હેવિંગ સેડ ધેટ, જે વેલ્યુએશન છે, જે આપણે બેન્કિંગ સેક્ટર્સનું વેલ્યુએશન હિસ્ટોરિકલી મેજર કરતા રહીએ છીએ પ્રાઇસ ટુ બુક અલ્ટિમલમાં, એ વેલ્યુએશન મલ્ટિપલ લાસ્ટ 3 યર્સના બોટમ પર છે આ વખતે. દેર આર સર્ટેન રેગ્યુલેટરી ઇન્ટરવેન્શન્સ જો બી જે પણ થયા છે, આરબીઆઈના કમ્યુનિકેશન થયા છે બેંકના પર, આરબીઆઈ સર્ટેન રૂલ્સ રિસ્ટ્રિક્ટ કર્યા છે, તો એ બધું થોડું નેગેટિવ ઇમ્પેક્ટ છે. પણ જો તમે વેલ્યુએશન જોશો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી પ્લસ એસેટ ક્વોલિટી બોટમ આઉટ પર્સપેક્ટિવથી, તો વેલ્યુએશન કમ્ફર્ટેબલ લાગે છે. સાથે જો આપણે નજર કરવી હોય આઈટી એઝ અ સેક્ટર કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ હવે જે એમ મનાઈ રહ્યું છે કે યુએસ ઇલેક્શન્સ બાદ અહીંયા આપણે એક પિકઅપ જોઈશું, અને જે પણ આઈટી કંપનીઝ છે ને જે લોકોનું ગાઈડન્સ આવ્યું છે એ પણ પોઝિટિવ પર આવ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા તમે નિવેશ કરશો? ઇફ યસ, કયા વર્ટિકલમાં કરશો? કે તમે ઓનલી બિગ 5 પર નજર આપશો, બિગ કંપનીઝ પર નજર આપશો? મિડ સ્પેસમાં પણ હવે ઘણું બધું અવેલેબલ છે. આઈટી એઝ અ સેક્ટર તમને અત્યારના વાયેબલ લાગે છે ઇન્વેસ્ટમેન્ટ માટે? આઈટી સેક્ટરમાં જો આપણે વાત કરીએ તો એઆઈ રિલેટેડ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થયા છે, કોસ્ટ ટેકઆઉટ ડીલ્સ પણ થઈ રહી છે. પણ જે યુએસ ઇલેક્શન્સ છે, યુએસ ઇન્ટરેસ્ટ રેટ ઇસ્યુ છે, એ પણ એક રીઝનેબલ વેરિયેબલ છે જેનું અત્યારે આપણને કહી શકીએ નહીં. હેવિંગ સેડ ધેટ,
જો આજે આ વેલ્યુએશનની વાત કરીએ, આ વેલ્યુએશન આઈટીમાં કમ્ફર્ટેબલ છે. ઇન ગ્રોથ રેટ રિઝનેબલ લાગી રહી છે, આસ્કિંગ ગ્રોથ રેટ, અર્નિંગ ગ્રોથ રેટ લેસ દેન રીઝનેબલ, આઈ મીન સોરી રીઝનેબલ છે, તો એના એ કરતા અમે રીઝનેબલ છે આઈટી વેલ્યુએશન. ડિફિકલ્ટ ટુ સે ટોપ 5 की अबाउट મિડ કેપ સેગમેન્ટ, બટ ઓવરઓલ જ્યાં જેનું પણ એક્સપોઝર યુએસમાં રીઝનેબલી ઓકે હોય, જ્યાં બીએફએસઆઈ સેગમેન્ટ ત્યાં ઇમ્પ્રુવ થઈ રહ્યો છે, ત્યાં હેલ્થકેર સેક્ટર રિલેટેડ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, તો એનો પણ જેના પણ કંપનીઝ એમાં રીઝનેબલ એક્સપોઝર છે તેનું બેનિફિટ તેમને મળી શકે છે, અને એ હિસાબે આપણને પોઝિશન કરવું પડશે. બીજો મારો જે સવાલ હતો એ છે અત્યારના જે જો બી વેલ્યુએશનની આપણે વાત કરી રહ્યા છીએ, જણાઈ રહ્યું છે કે લાર્જ કેપમાં વેલ્યુએશન ઇઝ મચ બેટર દેન ધ બ્રોડર એન્ડ મિડ કેપ માર્કેટ્સ. કઈ રીતના તમે વધારે ભાર આપશો? શું મિડ સ્પેસમાં ઓપોર્ચ્યુનિટીઝ હમણાં છે, નથી, કેટલી છે, અને કઈ રીતના તમે એલોકેટ કરશો? મિડ કેપ ઇન્ડેક્સની જો આજે વેલ્યુએશન, જો આપણે માર્કેટમાં વેલ્યુએશન જોઈએ છે, મિડ કેપ ઇન્ડેક્સ ઇઝ ઓલમોસ્ટ બહુ પ્રીમિયમથી છે લાર્જ કેપ ઇન્ડેક્સ વેલ્યુએશન કરતા. તો ઓબ્વિયસલી એ રીઝનેબલ એઝમ્પશન છે કે મિડ કેપમાં વેલ્યુએશન એક્સપેન્સિવ છે વર્સસ લાર્જ કેપ. અને લાર્જ કેપમાં પણ આપણે જો વાત કરીએ તો ઓલમોસ્ટ 40% વી આર ટોકિંગ અબાઉટ કે બેંક્સનું છે, બીએફએસઆઈનું છે, ત્યાં વેલ્યુએશન કમ્ફર્ટેબલ છે, આઈટી વેલ્યુએશન રીઝનેબલ છે, ઓટો રીઝનેબલ છે. તો એ કરતા અમે લાગે છે કે મિડ કેપ, સ્પેસિફિકલી મિડ કેપ વર્સેસ લાર્જ કેપમાં, પ્યોરલી બીકોઝ વેલ્યુએશન પ્રીમિયમ મિડ કેપમાં જ્યાદા છે, તો લાર્જ કેપમાં વેલ્યુએશન કમ્ફર્ટ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને એના જો અર્નિંગ ગ્રોથ રેટ લાર્જ કેપમાં કોઈ પણ જ્યાં આપણે ઇન્વેસ્ટ કરીએ, જ્યાં જો રીઝનેબલ અર્નિંગ ગ્રોથની એક્સપેક્ટેશન હોય અને એના કરતા વેલ્યુએશન કમ્ફર્ટેબલ હોય, તો આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. પોકેટ્સ અવેલેબલ છે લાર્જ કેપમાં વર્સસ મિડ કેપ. તમે ઓટો મેન્શન કર્યું ને ઓટો પરથી મને યાદ આવ્યું કે તમે ઓટો તરફ કઈ રીતના નજર કરી રહ્યા છો? અહીંયા તમને વેલ્યુએશન કેવા લાગે છે અને ક્યાં તમે વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો? તમે 4 વ્હીલર્સમાં કરી રહ્યા છો, ફાર્મ ઇક્વિપમેન્ટ્સમાં નજર રાખી રહ્યા છો, 2 વ્હીલર્સમાં એક સારું એવું પિકઅપ દેખાઈ રહ્યું છે. હવે આપણે બાઇક્સની પણ આગળ જતાં વાત કરી રહ્યા છીએ. ઓટો એન્સિલરી ઇઝ ડુઈંગ ગુડ, કે વેહિકલ હોય કે રેગ્યુલર વ્હીકલ હોય, પેટ્રોલ વ્હીકલ હોય કે ડીઝલ વ્હીકલ હોય, એમાં તો કામ લાગશે જ. કયા વર્ટિકલમાં તમે વધારે બુલિશ છો આગળ જતાં? ઓટો સેગમેન્ટમાં અમે બંને ઓટો ઓઈએમ અને ઓટો એન્ક્સમાં છે સ્પેસિફિક અગેન, બીકોઝ આપણ જો અહીંયા જે મેં પહેલા વાત કરી કે આ વખતે મોન્સૂનનું એઝ ઓફ નો સારું છે. મોસ્ટ ઓફ વેડિંગ ડેટ્સ આર ઓલ્સો ઇન Q2 ઓર Q3. ફેસ્ટિવ સિઝન પણ સ્ટાર્ટ થયું છે, તે ટાઈમ આપણે સૌથી જ્યાદા આપણને ઓટો સેલ્સ જોઈ રહ્યું છે. આ વખતે જે વાહન ડેટા એઝ વેલ એઝ કંપનીઝના જે ડેટા આવ્યા છે, એમાંથી અમને લાગે છે કે ટુ વ્હીલર રીઝનેબલ ગ્રોથ છે એક્રોસ ધ સેગમેન્ટ. અને લાસ્ટ 2019 થી પણ અત્યારે જે વોલ્યુમ છે હજી પણ ઓછા છે કમ્પેર ટુ 2019 ઇન ટુ વ્હીલર્સ. તો અમને ટુ વ્હીલર્સ સારું લાગે છે. એના રિલેટેડ આપણે ઓટો એન્ક્સ પણ આપણને જોઈ શકીએ છીએ. સાથે રિયાલિટી એઝ અ સેક્ટરમાં આપણે ખાસું એવું બૂમ જોઈ રહ્યા છે, અને અહીંયા આપણે જોયું છે કે આ જે સાયકલ છે એ સારી એવી ચાલી છે અને હજી પણ ઇટ્સ ગોઈંગ સ્ટ્રોંગ. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરશો? રિયલ એસ્ટેટ સેક્ટર, ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ એઝ ઓફ નાઉ લિસ્ટેડ એન્ટિટીઝમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ ટોપ 7 સિટીઝમાં આપણને કોન્સન્ટ્રેટેડ છે. અને આ ટોપ 7 સિટીઝમાં તમે મોસ્ટ ઓફ સિટીઝમાં જોજો તો ઇન્વેન્ટરી જે છે ઓલમોસ્ટ વન યર ટુ 1.5 યરની છે, વિચ મીન્સ ઇન્વેન્ટરી હિસ્ટોરિકલ લેવલ કરતાં બહુ ઓછી છે. લોટ ઓફ પ્રોજેક્ટ લોન્ચ ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. જે પણ સેક્ટરમાં જે પણ રેગ્યુલેટરી ઇશ્યુઝ હતા એ પણ થોડા ક્લેરિફાઈ થયા છે. તો એના કરતાં આપણે વેલ્યુ છે. સામે આપણે ડિમાન્ડ જોઈએ તો ઇન્ડિયામાં એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓલમોસ્ટ 20 લાખ ન્યૂ ગ્રેજ્યુએટ્સ કમ એવરી યર કમ્સ ટુ જોબ માર્કેટ. જ્યાં પણ જે ટોપ 7 સિટીઝમાં આવે છે તે ઓબ્વિયસલી તે ફર્સ્ટ હોમ નથી લેતા જોબ જોઈન કરતા પહેલા, પણ દે વુડ નીડ એકોમોડેશન, રાઈટ? તો એના એકોમોડેશન પ્રોવાઈડ કરવા માટે પણ જે પણ સપ્લાય લોકોને રિક્વાયરમેન્ટ હોય છે એ બધું પણ માર્કેટ, એટલે બેસિકલી ડિમાન્ડ સપ્લાયનું જે ઇક્વેશન છે બહુ ફેવરેબલ છે અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં. એમાં ઇનફેક્ટ ટોપ 7 સિટીઝમાં દેટ્સ વોટ અમારા અન્ડરસ્ટેન્ડિંગના હિસાબે તો એમાં સારું લાગ્યું છે. મેટલ્સ અને એમાં સ્પેશિયલી પ્રેશિયસ મેટલ્સ, ગોલ્ડ, અને આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના ભાવ વધી રહ્યા છે, અને એને લગતા ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝમાં પણ આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છે.
અને એઝ અ એસેટ ક્લાસ ઓલ્સો આપણે પ્રેશિયસ મેટલ્સ તરફ જોતા હોઈએ છીએ. કઈ રીતનું તમે એલોકેશન કરી રહ્યા છો અને કેટલો ભાર આપશો અને અહીંયા કયો એરિયા તમને ગમશે? ગોલ્ડ મેમ આઈ એમ નોટ એક્સપર્ટ ઓન ગોલ્ડ, સો ગોલ્ડના પ્રેશિયસ મેટલ ઉપર હું એક્સપર્ટ પ્રાઇસની કમેન્ટ નહીં કરી શકું. પણ જો ફાઇનાન્સ કંપનીની આપણને વાત કરીએ, જ્યારે પણ ઇન્ડસ્ટ્રીમાં ફેસ્ટિવ સિઝન હોય કે વેડિંગ સિઝન હોય, એવી ગોલ્ડ ફાઇનાન્સ ઇઝ અ બ્રિજ ફાઇનાન્સિંગ. લોકો 3 મહિના માટે લેતા હોય છે, 6 મહિના માટે લેતા હોય છે, તો એની ડિમાન્ડ વધે છે. પ્લસ જ્યારે પણ ગોલ્ડ પ્રાઇસીસ કમ્ફર્ટેબલી ઉપર હોય, તો એ બોરોવરને રીઝનેબલ એલોકેશન પણ મળે છે. બિકોઝ એલટીવી જો આપણે 70% રાખતા હોય બધા કંપનીઓ, તો એમાં એને રીઝનેબલ કેપિટલ રિક્વાયરમેન્ટ પણ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ પણ એની પૂરી થતી હોય છે. તો એ હિસાબે રીઝનેબલ પોકેટ છે. આપણને જોયા છે લાસ્ટ 1 વર્ષમાં લેસ દેન 50,000 લોન્સમાં આરબીઆઈનું ઘણા બધા રેગ્યુલેશન્સ આવ્યા છે. આરબીઆઈ kind of controlled the flow of loan to less than 50,000 in terms of personal loan fintech થી. જે એ ઘણા બધા કસ્ટમર જે આ બધા લોન ઉપર જતા હતા, એ પાછા ફરત પ્રોબેબલી આર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કે પ્રોબેબલી ગોલ્ડ ફાઇનાન્સિંગ તરફ આવી રહ્યા છે. તો એ હિસાબે ઇન્ડસ્ટ્રીમાં પાછું ગ્રોથ તમને સારી લાગી રહી છે. જો આપતા નંબર્સ પણ આપણે જોઈએ, તો જે પણ ઇન્ડસ્ટ્રી છે ઓલમોસ્ટ 10% કાઇન્ડ ઓફ એયુએમ ગ્રોથ કર્યું છે. તો એ હિસાબે આપણને સેક્ટરમાં રીઝનેબલ ગ્રોથ આવવાનું ચાન્સ એક્સપેક્ટેશન્સ છે, અમને એવું લાગે છે. ન્યૂ એજ બિઝનેસીસની હમણાં આપણે એક સ્ટ્રોંગર મુવમેન્ટ જોઈ રહ્યા છે અને પ્રાઇમરી માર્કેટ જે રીતના ઇશ્યુઝ આવી રહ્યા છે અને બધા આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ ઇશ્યુઝ એક ઓવર સબસ્ક્રાઇબ થતા હોય છે, સારી રીતે લિસ્ટ થતા હોય છે. લિક્વિડિટી અત્યારના માર્કેટમાં ભરપૂર છે, એનો પણ એક એડવાન્ટેજ મળી રહ્યો છે. રિટર્ન વાઇઝ ઓફકોર્સ અહીંયા આપણે એક લિસ્ટિંગ ગેઇન્સ તો અત્યારના મળી જ રહ્યા છે એમ કહી શકાય. કઈ રીતના તમે અહીંયા એલોકેટ કરશો, કેટલું પર્સન્ટેજ ઓફ ટોટલ પોર્ટફોલિયો તમે અહીંયા એલોકેટ કરવાની સલાહ આપશો અને કયા વર્ટિકલ્સ તમને અહીંયા પસંદ છે? ન્યૂ એજ સેગમેન્ટમાં મેમ આપણે જે સિન્સ આ બિઝનેસીસનો કોઈ હિસ્ટોરિકલ આપણને હિસ્ટોરિકલ એનાલિસિસ આપણને નહીં કરી શકે, કેમ કે એ બધા ન્યૂઝ બિઝનેસ છે, આનું હિસ્ટોરિકલ ફાઇનાન્શિયલ્સ અવેલેબલ નથી. તો એ હિસાબે તમને એનું જોવું પડશે કે કેવી રીતે એનું ટાઈમ સાઇઝ છે, કેવી રીતે માર્કેટમાં એનું પોઝિશનિંગ છે, એની જે પ્રોપોઝિશન જે ઇન્વેસ્ટર્સ જે કસ્ટમર્સને ઓફર કરી રહ્યા છે, એ બેનિફિશિયલ છે કે નહીં. બિકોઝ વેલ્થ ક્રિએશન માટે આપણને ખાલી એની ન્યૂ એજ કંપનીઝ આપણને એ જોવું પડશે કે કસ્ટમર માટે શું વેલ્યુ ક્રિએટ કરે. જો કસ્ટમર માટે વેલ્યુ ક્રિએટ કરતા હોય, તો એઝ અ શેર હોલ્ડર પણ પોસિબિલિટી વેલ્યુ ક્રિએટ થઈ શકે. તો ઈચ ન્યૂ સેગમેન્ટ, ઈચ ન્યૂ એજ કંપની, એવરી ઇન્વેસ્ટર ને ઇવેલ્યુએટ કરવું પડશે ડિફરન્ટલી. દેર ઇઝ નો સિંગલ સ્ટ્રોક કે આપણને એક કાયદા પ્રમાણે, એક સિંગલ કાયદા પ્રમાણે એને ઇવેલ્યુએટ કરી શકીએ. તો એનું મારું એઝમ્પશન છે કે જે પણ ઇન્વેસ્ટર તમે કોઈ પણ કરે ન્યૂ એજ સિક્યુરિટીઝમાં, ખૂબ આરામથી, ખૂબ ડિટેલમાં એનાલિસિસ કરીને શ્યોર થઈને કરી શકે. પીએસયુઝ અને પીએસઈઝની સ્ટોરી તમને આગળ જતાં કેવી લાગી રહી છે? બિકોઝ અહીંયા આપણે ઇન્ફ્રા આવી જાય છે, રેલવેઝ આવી જાય છે, ડિફેન્સ આવી જાય છે અને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? હજી પણ આ એક પાવરફુલ ટ્રેજેક્ટરીમાં ચાલી રહ્યા છે? કઈ રીતના આપણે રિટર્ન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ અને અહીંયા જો તમે નિવેશ કરશો તો કયા સેગમેન્ટમાં નિવેશ કરશો? Sorry, ma'am, I missed the first line which you mentioned. પીએસઈઝમાં પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. પબ્લિક સેક્ટર. અગેન મેમ, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં અમે જે પરફોર્મન્સ, કેમ કે જે બધા સેક્ટર્સમાં છે, જેમ કે ડિફેન્સ હોય કે રેલવેઝ હોય, એમાં લાર્જ પાર્ટ પીએસસીઝ આર અવેલેબલ ઓનલી. એન્ડ જે બજેટનું જે ગવર્મેન્ટનું ફોકસ દેખાય છે ડિફેન્સ અને રેલવેઝમાં, એ ઓટોમેટિકલી પીએસસીઝમાં પણ આવી શકે, કેમ કે લાર્જ પાર્ટ ઓફ સેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય ધેમ ઓનલી. સો એમાં પણ રીઝનેબલ અર્નિંગ ગ્રોથનું એક્સપેક્ટેશન છે. જેમાં અર્નિંગ ગ્રોથનું એક્સપેક્ટેશન રીઝનેબલ હોય, તો એ માર્કેટમાં એનું પરફોર્મન્સ શુડ રિફ્લેક્ટ ઇન ધ શેર પ્રાઇસ ઓલ્સો. જી, ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર જયપ્રકાશજી તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ મેમ. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.